નંદેસરીમાં યુવતી ઉપર થયેલ દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા કરાઈ રહેલ કામગીરી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી। વડોદરામાં પૂર્વ ધારાસભ્યના પૌત્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદને લઈને ચકચાર મચી ગયેલ છે। રાજકીય નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના દીકરા અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। પ્રાથમિક વિગતો મુજબ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યાનો યુવતીએ આક્ષેપ કર્યો છે, જેમાં દુષ્કર્મ પછી યુવતી ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવડાવ્યો હતો। 14મી મેના દિવસે યુવતીએ નંદેસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે, તેમજ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે। નંદેસરીમાં પરપ્રાંતીય યુવતી સાથે દુષ્કર્મ કરનાર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ હજુ પકડાયો નથી। આ ગુનામાં પોલીસે વધુ 3 મહત્વના સાક્ષીના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવ્યા છે। આ ઉપરાંત ખાનગી હોસ્પિટલના સ્ટાફ, અનિરુદ્ધના પરિવાર અને મિત્રો સાથે 25થી વધુના નિવેદન લેવાયા છે। પોલીસે આ ગુનામાં વધુ 3 મહત્વના સાક્ષીના BNSSની કલમ 183 મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવ્યા છે। ગર્ભપાત સંબંધિત તપાસ માટે પોલીસ દ્વારા અલાયદા મેડિકલ ટીમની મદદ લેવાશે। ગર્ભપાતની પ્રક્રિયા કાયદા મુજબ થઈ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। અનિરુદ્ધનું લોકેશન ન મળતા પોલીસે તેની પાસે પાસપોર્ટ છે કે નહીં તેની પણ માહિતી મંગાવી છે। પાસપોર્ટ હશે તો પોલીસ દેશના તમામ એરપોર્ટને ગુનાની વિગતો મોકલશે। આ ગુનામાં પોલીસે અનિરુદ્ધના પરિવાર, મિત્રો અને ખાનગી હોસ્પિટલના સ્ટાફ સહિત 25થી વધુ સાક્ષીઓના નિવેદન લીધા છે। પોલીસની 3 ટીમો અનિરુદ્ધસિંહ ગોહિલને શોધવાના કામે લાગી છે। તેના સંબંધીઓ, મિત્રોની પૂછપરછ થઈ રહી છે। પોલીસ દ્વારા થઈ રહેલ તપાસ કામગીરી સંદર્ભે એસીપી SC/ST સેલના CB સોલંકીએ વિસ્તૃત માહિતી આપી હતી। તારીખ 14/5/2025ના રોજ નંદેસરી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેની અંદર આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એણે ફરિયાદી સાથે માર્ચ 2023થી લઈને આજ દિન સુધી ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે। ત્યારબાદ આરોપીને પ્રેગ્નન્સીની જાણ થતાં એણે ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરવામાં આવ્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે। અને સાથે સાથે એટ્રોસિટીની કલમ લગાડીને એટ્રોસિટીની વિરુદ્ધની પણ ફરિયાદ કરવામાં આવી છે। આપણે ફરિયાદીનું મેડિકલ ચેકઅપ કરાવેલું છે, એની સાથે સાથે ફરિયાદીનું મેડિકલ ચેકઅપની સાથે મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવ્યા છે। આરોપી અને ફરિયાદી એ બંને ક્યાં ક્યાં ગયા હતા, ક્યાં ક્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, એની અંદર શું પદ્ધતિ અપનાવવામાં આવી છે, એની સાથે કોઈ બીજું કોઈ આરોપી સાથે કોઈ આની અંદર ષડયંત્રની અંદર સામેલ છે કે નથી, એને ખાનગી હોસ્પિટલોમાં ચેકઅપ કરાવ્યા હતા તો એની અંદર શું નીકળ્યું હતું, એબોર્શન ક્યાં કરાવેલું છે, આ બધી દિશામાં આપણે તપાસ કરી રહ્યા છીએ। જી, આપણે પોલીસ સ્ટેશન અને આપણા સ્તરેથી 3 ટીમો અલગ અલગ બનાવીને જિલ્લામાં પણ અને જિલ્લાની બહાર પણ જ્યાં પણ એના જેટલા પણ સંબંધીઓ છે, એના બીજા ભાઈબંધ મિત્રો છે જેની અંદર પોસિબિલિટી છે, બધી જ એક્સપ્લોર કરી રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુમાં છે।